નામાના મૂળ તત્વ ભાગ 2માં પ્રકરણ નંબર 5 એટલે કે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે છેલ્લા વિડીયોમાં ઉદાહરણ 11 જે ચાલુ ગુણોત્તરની ગણતરી દર્શાવતું હતું તે જોયું હતું. આજના દિવસે આપણે જોશું ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 એમ કહે છે કે આરકે લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને કાર્યશીલ મૂડીની ગણતરી કરો. હવે આપણી પાસે સૂત્ર છે ચાલુ ગુણોત્તરનું કે ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા, એટલે કે ચાલુ મિલકતો અને ચાલુ દેવા એ બંને આપણે શોધવું પડશે. દાખલાની અંદર આપણને રકમની અંદર બાબતો આપી છે, જેમાં આપણને આપી છે બાબતમાં દેવાદાર, જમીન મકાન, ચૂકવવાના બાકી ખર્ચા, ચાલુ રોકાણ, લેણદારો, ઘાલખાદ અનામત, લેણી હુંડી, ફર્નિચર, બિનચાલુ રોકાણ, રોકડ અને રોકડ સમકક્ષ, દેવી હુંડી અને સ્ટોક. આ પરથી આપણે ચાલુ ગુણોત્તરની ગણતરી કરવાની છે. ચાલુ ગુણોત્તરને ગણવા માટે બે રાશિ હોવી જરૂરી છે, જેની અંદર ચાલુ મિલકત ને ચાલુ દેવા આવે. તો સૌથી પહેલા તો આપણે ચાલુ મિલકતોને કલેક્ટ કરશું. દાખલાની રકમમાં આપેલા દેવાદારો માઇનસ ઘાલખાત એટલે કે 20,000 90,000માંથી બાદ કરીએ તો ભી ભલે, અને અહીં બતાવ્યું તે પ્રમાણે દેવાદારો અને લેણી હુંડી બંનેને પ્લસ કરીને ઘાલખાદ અનામત બાદ કરીએ તો પણ ભલે. એટલે કે દેવાદારો એટલે કે વેપારી દેવા આપણા વેપારી લેણા આપણા આવશે 1,00,000 રૂપિયા. 90,000માંથી 20,000 બાદ કરો અને પ્લસ 30,000 કરો તો ભી ભલે, અને 90 અને 30,000 બેયને સરવાળો કરીને એમાંથી 20,000 બાદ કરો તો પણ ચાલે. નેક્સ્ટ આપણને આપેલા છે ચાલુ રોકાણો, કારણ કે જમીન મકાન મિલકત તો છે પરંતુ કાયમી મિલકત છે, જે અહીં લેવામાં ન આવે. અને ચૂકવવાના બાકી જે ખર્ચા છે એ આપણું દેવું છે એટલે મિલકતમાં આવશે નહીં. ચાલુ રોકાણો એ આવશે એટલે એના 30,000 રૂપિયા. લેણદારો પણ દેવું છે, ઘાલખાદ અનામત દેવાદારમાંથી હંમેશા બાદ થાય. લેણી હુંડી લખી નાખીએ આપણે વેપારી લેણા સાથે. ફર્નિચર છે એ મિલકત તો છે પરંતુ કાયમી મિલકત છે. બિનચાલુ રોકાણો નામ પરથી જ કહી દે છે કે તે ચાલુ નથી એટલે અહીં લેવામાં આવશે નહીં. તો નેક્સ્ટ રોકડ અને રોકડ સમકક્ષ. અને નેક્સ્ટ છે દેવી હુંડી પરંતુ સ્ટોક. દેવી હુંડી જે છે એ આપણું દેવું છે એટલે કે ચાલુ દેવાની અંદર એનો સમાવેશ થાય. તો ચૂકવવાના બાકી ખર્ચા, લેણદારો અને દેવી હુંડી એ ત્રણ આપણા ચાલુ દેવા એટલે કે 1,20,000 આપણા ચાલુ દેવા છે, અને ચાલુ મિલકતો આપણી છે 2,20,000. હવે એને સૂત્રમાં મૂકીએ એટલે કે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. ચાલુ મિલકતો છે આપણી પાસે 2,20,000 અને ચાલુ દેવા આપણે જે કાઉન્ટ કરીએ એમાંથી આપણને મળ્યા 1,20,000. એટલે ભાગાકાર કરીએ તો આપણી પાસે જવાબ આવશે 1.83. આપણે 1.83 લખીએ તો ભી ચાલે અને 1.83/1 લખીએ તો ભી ચાલે. વધારે પ્રિફરેબલ આપણે આ રખાય કે 1.83/1 બરાબર છે. એટલે કે આમાં એમ કહી શકાય કે આરકે લિમિટેડ જે કંપની છે તેની પાસે 1 રૂપિયાની ચાલુ જવાબદારી ચૂકવવા માટે 1.83 રૂપિયા જેટલી ચાલુ મિલકતો છે. એટલે મળવાપાત્ર
₹1.83 સામે ચૂકવવાપાત્ર રકમ એક જ છે. એટલે કે ચાલુ મિલકતો જે છે તે ચાલુ દેવા કરતાં વધારે છે, જે આ આરકે લિમિટેડ કંપનીની ટૂંકા ગાળાની સદ્ધરતા સૂચવે છે. એટલે અહીં 1.83 જે છે એ એપ્રોક્સિમેટલી નજીક 2થી છે. એટલે 2:1 ગુણોત્તર જે છે એ ચાલુ ગુણોત્તરના પ્રમાણમાં ઇચ્છનીય ગણાય છે. એટલે કે 1.83:1 2ની નજીક જ છે, તો એ સારો ગુણોત્તર કહી શકાય. બીજો ક્વેશ્ચન આપણને દાખલામાં સાથે એ બી પૂછ્યો હતો કે ભાઈ કાર્યશીલ મૂડી જે છે એ બી દર્શાવો. હવે કાર્યશીલ મૂડીનું સૂત્ર એ થાય કે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. હવે ચાલુ મિલકત હમણાં જ આપણે ગણતરી કરી તો મારી પાસે આવે છે 2,20,000 અને ચાલુ દેવા આપણે ગણતરી કરી તો આપણી પાસે આવ્યા 1,20,000. તો એમાંથી બાદ કરીએ એટલે 1,00,000 રૂપિયા જે છે એ આપણી વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યશીલ મૂડી કહી શકાય. બરાબર. એટલે 1,00,000 રૂપિયા જે આપણને મળ્યા એ આપણને કાર્યશીલ મૂડી મળે છે. દાખલામાં કહ્યું હોય તો જ આ બાબત શોધવાની થશે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 12. આના પછીના વિડીયોમાં આનાથી આગળ આપણે સ્ટડી કરશું.